આજે સનરાઈઝ હૈદરાબાદ અને આરસીબી વચ્ચે મેચ છે. 2026 આઈપીએલની પહેલી આ મેચ નથી, પણ 11 લોકો જે ગયા વર્ષે આરસીબી ટ્રોફી જીત્યું, વિજય રેલી નીકાળવામાં આવી, એમાં મૃત્યુ પામ્યા એ લોકો માટે બીસીસીઆઈ એમને શ્રદ્ધાંજલિ રૂપે 11 સીટ રિઝર્વ રાખી. એ સીટ ક્યારે બુક કરવામાં નહીં આવે. બીસીસીઆઈ બીજો એક નિર્ણય લીધો, એ 11 લોકોને શ્રદ્ધાંજલિ રૂપે કે આઈપીએલ શરૂઆતમાં કોઈ પણ ઓપનિંગ સેરેમની રાખવામાં નહીં આવે. હું આ નિર્ણય સાથે સહમત છું. તમને શું લાગે છે? બીસીસીઆઈ જે આ નિર્ણય લીધો એ યોગ્ય છે? કોમેન્ટ કરજો.